હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બોર્ડ પરીક્ષાની અંદર તમારા આદર્શ પ્રશ્નપત્ર ખૂબ જ આઈએમપી છે. વિડીયો છેલ્લે સુધી બને રહેશો અને ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. ગુજરાતીની અંદર વિભાગ સી આપણે આવ્યા છીએ. વિભાગ એ અને બીનું સોલ્યુશન મુકાઈ ગયું છે, જે તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનના માધ્યમથી મેળવી શકશો. મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અને સમજૂતી સાથે આપણે ચેનલ પર તેનું સોલ્યુશન મળી રહેશે. તો શરૂઆત કરીએ વિભાગ સીને, જે વ્યાકરણ વિભાગ છે, જે ખૂબ જ આઈએમપી છે. આનામાંથી ઘણા બધા બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. 33 નંબર છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. સુરક્ષિત તો સાચું સુરક્ષિત આ પ્રમાણે લખાય છે. કુલદીપક તો કુલદીપક આ પ્રમાણે લખાશે. મિત્રો, વિડીયો લાઇક કરવાની બાકી છે, ફટાફટ કરી દેશો. ત્યારબાદ છે તત પ્લસ અનુસારની સાચી સંધિ જોડો, તો તદનુસાર. ત્યારબાદ છે માછીમાર શબ્દનો સમાસ ઓળખવાનો છે, તો ઉપપદ સમાસ થશે. મિત્રો, આ ઉપરાંત તમારા ગાલા અસાઇનમેન્ટની અંદર ગાલા અસાઇનમેન્ટ 2024 આવી ગઈ હતી. તેની અંદર બોર્ડ પરીક્ષાના ખૂબ જ આઈએમપી પેપર હોય છે 5-5 સેટ તરીકે. તો એનું સોલ્યુશન આપણે મુકાઈ ગયું છે, જે તમે આપણે ચેનલ પરથી જોઈ લેશો. એમાંથી ખૂબ જ એ પણ આઈએમપી હોય છે. બેઠા પ્રશ્નો બોર્ડ પરીક્ષાની અંદર તમારે તેમાંથી પૂછાતા હોય છે. એનું સોલ્યુશન આપણે ચેનલ પર મૂકેલું છે, જે તમે આપણે ચેનલ પર જઈ અને પ્લેલિસ્ટના માધ્યમથી જોઈ શકશો. ત્યારબાદ છે 36, બંને શબ્દના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો. માંદા તો બીમાર થશે, જ્યારે માદા એક સ્ત્રીની જાત છે. આ પેપર પણ ખૂબ જ તમારા માટે હેલ્પફુલ બનશે. તમારા મિત્રોને પણ અવશ્યપણે વિડીયો શેર કરશો. 37 નંબર છે, આપણે બબલીની જ પગલી જાણે. વાક્યમાંના અલંકારનો પ્રકાર તો ઉત્પ્રેક્ષા અલંકાર. 38 છે, ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તો પર પ્રત્યય, કારણ કે ઓળખ પ્લસ આણ એટલે કે પર પ્રત્યય લાગશે. આગળ છે 39, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. નિંદા તો વગોવણી અને કૂપ તો કૂવો થશે. 40 નંબર છે, બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો દ્રવ્યવાચક સંજ્ઞા થશે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખવાના રહેશે. 41 નંબર છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. કંઠે પ્રાણ આવવા તો મરવા જેવું થવું અથવા મરવા જેવી સ્થિતિ કે પરિસ્થિતિ થવી. ત્યારબાદ છે આગળ 42, નીચે આપેલા કહેવતનો અર્થ લખવાનો છે. બાવાના બે બગડવા તો બંને બાજુની પરિસ્થિતિ બગડવી, પરિસ્થિતિ કંટ્રોલમાં ના રહેવી. ત્યારબાદ છે 43, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ માણસની અવર જવર વિનાનું તો વિજન થશે. આગળ જોઈએ 44, નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. શુષ્ક તો આદ્ર. આગળ જોઈએ 45, નીચે આપેલા વાક્યને કર્મણી વાક્યની અંદર ફેરવવાનું રહેશે. નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે, નિશ્ચિત વડે નિયમિત પ્રાર્થના કરાય છે, અથવા તો પછી નિશ્ચિતથી, ઓકે, નિશ્ચિતથી નિયમિત પ્રાર્થના કરાય છે. આ રીતે પણ લખી શકાય. ત્યારબાદ છે 46, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. લગણ તો શુદ્ધિ અને લગી. આગળ જોઈએ 47, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો રહેશે. હર્ષિતા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. સુંદર એ ગુણવાચક વિશેષણ થશે, કારણ કે સુંદર એક એ ગુણ દર્શાવે છે. ત્યારબાદ છે 48, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે, તો સમજાવતા સમજાવતા રીતિવાચક થશે. 49, વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, તો વિદ્યાર્થી તો વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ ય પ્લસ આ પ્લસ ર પ્લસ થ પ્લસ ઈ. તે પ્રમાણે આ જે છે એ ખોડા કરી દેવાના રહેશે. 50, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે, તો જોઈએ બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે છે, અથવા તો પછી બીજું વાક્ય લખી શકો કે બાબુભાઈ વિદ્યાર્થીઓ પાસે ટાઈમ ટેબલ બનાવડાવે છે. આ રીતે પણ તમે બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો. 51 છે, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. રોમે રોમે વિરહ ભયની વેદનાથી મળે છે, તો છંદ થશે મંદ્રા ક્રાંત. આગળ છે 52, જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણને 11 અને તેનું છંદનું નામ, તો દોહરા છંદ થશે. મિત્રો, આ હતું સંપૂર્ણ વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન. હવે જોઈશું વિભાગ ડીનું સોલ્યુશન, જે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનના માધ્યમથી મળી રહેશે. અને અન્ય વિષયના પણ સોલ્યુશન મૂકેલા છે, એ પણ તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો પછી ચેનલના પ્લેલિસ્ટમાંથી જઈ અને જોઈ શકશો. તમારા મિત્રોને પણ શેર કરશો.